ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અમરધામ આશ્રમ અજાબ અને પરબની ઝૂંપડી દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું। કારતક સુદ 11ની મધ્યરાત્રિના 12ના ટકોરે વિધિવત રીતે ગરવા ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમાનો શુભારંભ કરાય છે। મંગળવારે 11ની રાત્રે 12 વાગ્યે વિધિવત પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બુધવારના રાત્રિના 8 કલાક સુધી લાખો ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે। દર 1 કલાકે 10,000 જેટલા શ્રદ્ધાળુઓ નળ પાણીની ઘોડી પાર કરી રહ્યા છે। અનેક ભાવિકોએ પરિક્રમા રૂટ પર પડાવ નાખ્યો છે। પરિણામે હવે ગુરુ અને શુક્ર 2 દિવસ સુધી ગિરનાર જંગલમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે। પરિક્રમા દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોને ભોજન પીરસવામાં આવે છે। તેમાંના એક એવા અમરધામ આશ્રમ અજાબ દ્વારા પણ પરિક્રમા દરમિયાન ઉતારો રાખીને પરિક્રમાર્થીઓ માટે 24 કલાક ચા, નાસ્તો અને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે। છેલ્લા 30 વર્ષથી અવિરતપણે આ સેવા આપવામાં આવે છે। 200 જેટલા સ્વયંસેવકો દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી રહી છે। અમરધામ આશ્રમના મહંત શ્રી ભાર્ગવદાસ બાપુ દ્વારા સંચાલન કરવામાં આવે છે। અમરધામ આશ્રમ અજાબ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। આપણે અહીંયા હરિહર અન્નક્ષેત્ર 92થી શરૂઆત કરેલી છે, જેઠીમાના વખતથી। તો અટાણ લગીમાં અહીંયા અમે 92થી કન્ટિન્યુ ચાલુ છે। અહીંયા અટાણે અમારે જમણવારમાં 150 જણા ગોપનાથથી આવે, બાકી અમદાવાદ, રાજકોટ, મુંબઈ, જામનગર, ભાવનગર એ બધાય સેવામાં આવે છે। અને આ હરિહર હકાવી છે, બાજરાના રોટલા, શાક, ખીચડી, બુંદી, ગાંઠિયા એવું હરિહર કરાવી છે।